બોલીએ સદગુરુ મહારાજનો. આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ, અનંત યુગથી જે જીવ રાતે અને ભ્રમણામાં અટવાઈ રહ્યો છે, પોતે છૂટવા માટે પ્રયાસ કરી રહ્યો છે, પણ છૂટી શકતો નથી. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ તીરથ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ યોગ સાધનાઓ કરે છે, પણ છતાંય છૂટી શકતો નથી. તો મહાપુરુષોને કહેવું એવું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચે ચારો વેદ. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં છોડે સતગુરુ રાય. જેમ જેમ છૂટવા માટે યત્ન કરી રહ્યો છે, એમ એમ એ બંધાતો જાય છે, એને ખબર નથી કે હું બંધાતો જાઉં છું. હરિગુરુ સંતો એના પોતાના નિજ સ્વરૂપનો દીદાર કરાવે છે. હરિગુરુ સંતો, અનુભવી મહાપુરુષો એના નિજ સ્વરૂપનો દીદાર કરાવે છે કે ભાઈ, જ્યારે તારો જન્મ નહોતો થયો ત્યારે તું ક્યાં હતો, કયા સ્વરૂપ હતો. આ વાત હરિગુરુ સંત કરે છે. એટલે મહાપુરુષ બોલ્યા છે કે જન્મ મુક્ત જहाँ હતા વहाँ હતા ન કોઈ, ये हंस तेरी सातवीं भूमिका छोड़कर તું કહાં ચલા રોઈ. જ્યારે તારો કે જન્મ પંચ મહાભૂતનો દેહ તને નહોતો મળ્યો, તારે કોઈ મા નહોતી, કોઈ બાપ નહોતા, કોઈ જગત નહોતું, કોઈ ગુરુ નહોતા, કોઈ શિષ્ય નહોતા, કોઈ બ્રહ્માંડ નહોતું, તારે તું ક્યાં હતો. એ વાત હરિગુરુ સંત આપણને એના સ્વ અનુભવ દ્વારા એ ભૂમિકાઓ પર લઈ જાય છે, જ્યાં આવન જાવન નથી. એ ભૂમિકા પર હરિગુરુ સંતો આપણને લઈ જાય છે અને પ્રેક્ટિકલ કરીને લઈ જાય છે. આર્ટિકલ નહીં, પ્રેક્ટિકલ. પોતે તન મન ધન જ્યારે હરિગુરુ સંતના શરણે અર્પણ કરે છે, શીશનો સોદો કરે છે, અને પછી ક્યાં છે એ હરિગુરુ સંત આપણને સાબિત કરીને બતાવે છે. આ વાત અનુભવી અને જ્ઞાની પુરુષો પાસે છે. આ આડંબરધારીની વાત નથી, આ કોઈ મઠધારીની વાત નથી. આ વાત મહાપુરુષોએ સદગુરુના શરણે જઈ સર્વસ્વ અર્પણ કરી અને શિરનો સોદો કરીને મેળવીશ. જે વાતથી વિશ્વના અંત મહાપુરુષો જીવન મુક્ત બન્યા છે, એ વાત આજે પણ હરિગુરુ સંતો પાસે છે. પણ એવા સંતને ઓળખવા માટે આપણે ઘણી થાપ ખાઈએ છીએ, તેમે અને હું. આપણે બધાય